વરદાન માંગવા માટે કહ્યું. પ્રહલાદ વરદાન માંગો. અને પ્રહલાદજીએ કહ્યું, પ્રભુ આજ પછી તમે મારા વંશમાં કોઈને મારશો નહીં. પ્રહલાદજીએ વરદાન માંગ્યું, ભગવાને વરદાન આપ્યું. એ જ પ્રહલાદના વંશમાં આગળ જતા બલિ રાજા થયા, મહાદાની કહેવાતા. એની કથા હમણાં આવશે. અષ્ટમ સ્કંદ વાસના મોક્ષ લીલા કહેવાય છે. છઠ્ઠો મન્વંતર ચાક્ષુષ નામનું મન્વંતર છે અને એમાં ભગવાનનો હરિ અવતાર થયો એની કથા છે. હરિનો અર્થ થાય ભક્ત જનાનામ કલેશમ હરતિ ઇતિ હરિ. ભગવાનનો હરિ અવતાર થયો એની કથા છે. કહ્યું છે, શુકદેવજી વર્ણન કરે છે, ત્રિકુટાચલ નામે એક પર્વત છે. પહેલા કથા સાંભળી લઈએ, પછી એનો આધ્યાત્મિક અર્થ લઈશું. ત્રિકુટાચલ નામે એક પર્વત છે અને એ પર્વતની સમીપ એક જળાશય છે. એ પર્વતમાં એક ગજેન્દ્ર યાની હાથી રહે છે. પોતાની પત્ની અને બચ્ચાઓની સાથે એ ગજેન્દ્ર જલ કરવા માટે આવે છે. સૂંઢમાં જળ ભરી અને પત્ની અને બચ્ચાઓની પર હાથી જળ છાંટે છે. રોજનો આ ક્રમ હતો અને એવામાં એક સમયે એ હાથીનો પગ મગર પકડે છે. હાથીનું બળ જમીન પર ચાલે પણ જળમાં તો મગરનું બળ ચાલે છે. પોતાનો પગ છોડાવવાનો પ્રયત્ન કર્યો પણ હાથી છોડાવી ન શક્યો. એની પત્ની અને બચ્ચાની મદદ માંગી. બધાએ મદદ કરી તો ખરી પણ એમ લાગ્યું કે હવે જો વધારે ઊંડે જઈશું તો કદાચ બીજું મગરનું ઝુંડ આપણને પકડી લેશે. એટલે પત્ની અને બચ્ચા એને છોડી અને બહાર જતા રહે છે. હાથીના પગ ડૂબ્યા, પેટ ડૂબ્યું, કાન ડૂબ્યા, દાંત ડૂબ્યા, આંખ ડૂબી, માથું ડૂબ્યું. ભાગવત સમાધિ ભાષા છે અને એનો ગુહ્યાર્થ એનો ગુડાર્થ મારે તમારે સમજવાનો છે. ધ્યાન દેના. વાર્તા નથી, એનો ક્યાંક ગુહ્યાર્થ છે, ક્યાંક ગુડાર્થ છે. પૂજ્યપાદ બ્રહ્મલીન ડોંગરેજી મહારાજ એમ કહેતા કે આ લીલા ઘેર ઘેર થાય છે. આ લીલા ઘેર ઘેર થાય છે. આ બધાના જ ઘરમાં આ જ લીલા છે ને એ કાં તો થઈ છે અને કાં તો થવાની છે. થઈ તો હોય જ. સાંભળજો, આ ત્રિકુટાચલ એટલે 3 ભાગવાળું. નાના હતા ત્યારે ભણવામાં આવતું હતું કે આપણા શરીરના મુખ્ય 3 ભાગ કહેવાય: હાથ, પગ, ધડ અને માથું. ગજેન્દ્ર યાની જીવાત્મા, ગજેન્દ્ર યાની જીવાત્મા અને એક જળાશયમાં જાય છે, સરોવરમાં જાય છે. એ સરોવર એ બીજું કોઈ સરોવર નહીં પણ આ સંસાર જ સરોવર છે. આ સંસાર જળ ક્રીડા કરે. હાથી સૂંઢમાં જળ ભરીને એકબીજા પર છાંટે છે. એમ સંસારમાં વ્યક્તિ સુખની માટે ક્રીડાઓ કર્યા કરે છે. આપણે તમે ક્યારેક ક્યારેક બેસીને વિચાર કરજો કે આપણે સુખ માટે કેટલું બધું કરીએ છીએ, પરિણામે કેટલા દુઃખી થઈએ છીએ. હું તમને બધાને એક વાત પૂછું, તમે બધા જેટલા ચાંદીના વાળવાળા છો, હરજીવનભાઈ માથે હાથ કેમ દીધો? જોજો, એમને તો નેચરલ છે. તમે તમારું જે વડીલો છે એમને કહો, તમે તમારું યુવાની કાળ, હવે એ સમયે તમારે ચિઠ્ઠીઓ મોકલવી પડતી હતી.
સગાઈ થાય, બેબીશાળ થાય તો ચિઠ્ઠીએ પાછું કોકના હાથે મોકલો. આવું કર્યું છે? હા કે ના કર્યું છે? હવે તમે જોજો, એ ચિઠ્ઠી અઠવાડિયે પહોંચે, અઠવાડિયે પાછો, એટલે 15 દિવસે જવાબ આવે, અઠવાડિયે 10 દિવસે જવાબ આવે. આવું થતું હતું. અને છતાંય તમે યાદ કરો, એ ચિઠ્ઠીની કેટલી આતુરતાથી રાહ જોવાતી હતી. હા કે ના જોવાતી હતી. અને એમાં ક્યાંક કોઈ પ્રસંગ હોય ને તો એમ થાય કે ઓહો ત્યાં આવશે. એની મજા એક અલગ હતી. અચ્છા, અત્યારે જેમ છોકરાઓ નક્કી થાય ને હાજે બાઈક લઈને બપોરે નક્કી થયું હોય, પછી બપોરે ગોળ આપે અને નક્કી કરે અને સાંજે પૂછો કે 2 જણા ક્યાં છો? કે અમે તો ફરવા ગયા. અને એમાં અમદાવાદમાં તો બાપ રે, એવા ભાગ છે ને સ્કૂટર વાળાનો છે. તમે કોઈ કહેતા નહીં હો. તમે જોજો, પેલા છે ને આપણે પેલું બજાજ સ્કૂટર આવ્યું ને ત્યારે એક વચ્ચે પાણી પેલી પેટ્રોલની ટાંકી હતી ને, યાદ છે? અને પેલી સીટ આમ ભાઈઓની સીટ આમ ઊંચી હોય, પાછળની સીટ નીચી હોય અને પાછળ સ્પેર વ્હીલ હોય. અને પછી એ સ્કૂટર જ્યારે નવું આવ્યું ને ત્યારે એક તો કાં તો બેન આગળ વહેલા જતા રહે અને કાં તો ભાઈ વહેલા જતા રહે. એક જણ આગળ જાય, પછી સ્કૂટર લઈને પાછળ ભાઈ આવે. પછી ગામનું ભાગોળ પૂરી થાય એટલે એક બાજુ આમ બેસતા હતા અને એમાં ભૂલથી હાથ ન અડી જાય એનું ધ્યાન રાખતા હતા. આવું કરતા હતા. ભાગોળની બહાર જાય પછી ત્યાં જ બેસે, પછી ભાગોળની બહાર નીકળી એવી રીતે બેસતા હતા અને એ એક બાજુ બેસે. પછી છે ને ખબર નહીં આ કંપની વાળાને શું સૂઝ્યું, તે સીટ સીધી કરી નાખી એટલે ઘર આંગણેથી બેસતા થયા. પછી ખબર નહીં આને શું સૂઝ્યું, તો બાઈક આવે ને એટલે પુરુષની સીટ નીચી થઈ અને બહેનોની ઊંચી થઈ. બાઈક આવે, પુરુષની સીટ નીચી થઈ અને બહેનોની ઊંચી થઈ. અને ત્યારથી ઘરમાં ચાલતું બંધ થઈ ગયું. અને હવે તો ખબર નહીં શું સૂજે છે, તો આની સીટ સાવ નીચી, પેલીની આમ ઊંચી થતી જાય. અને પછી એ ચલાવે ને ત્યારે માકડા લખુડી વળગ્યું હોય ને એમ વળગી જતા હોય. આ માકડા લખુડી વળગ્યું છે. ધ્યાન દેના, આટલું હસાવવા માટે નથી આવ્યો, પણ એક નાની એવી વાત કહું છું. સમજવાનો પ્રયત્ન કરજો, તમારા દીકરા દીકરીને શીખવાડજો. ધ્યાન. એક કપલ, છોકરા ને છોકરીનું હમણાં બેબીશાળ થયું છે. બંને જણા કાંકરિયા ફરવા ગયા. આપણું કાંકરિયા. એમાં પુરુષ જરાક મર્યાદામાં રહેનારો, મર્યાદામાં માનનારો, અને જે કન્યા હતી એ કોલેજમાં ભણતી ને અત્યારે બધું જે અત્યારે તો તમે ના ફોટા મૂકો ને તો બેનપણીઓ બેન એમ કે ફોટા કેમ નથી. પુરુષ જરાક મર્યાદામાં માનનારો. હમણાં એક ભાઈ મારી પાસે આવે, એમની દીકરીનું છૂટું કર્યું, સગાઈ થઈ ગયેલી હતી, સગાઈ તોડી અને મારે તોડવી જ પડી, કરું શું? દીકરી માની નહીં. એટલે દીકરી ઓળખીતા પરિચયમાં, એટલે મેં પૂછ્યું બહુ વધારે કઈ તકલીફ હતી? એટલે કે ના વધારે તો કઈ નહોતું, પણ બધું કમાતું નહોતું. કે ના કમાતું હતું, કઈ બીજો રસ્તો આડોવડો હતો, વ્યસન હતું કઈ? ના એવું કઈ નહોતું. બીજી કઈ ખોટ હતી? કે ના એવું પણ કઈ નહોતું. તો બધું હતું શું? તોડવું કેમ પડ્યું? સાસુ સસરા બરાબર નહોતા? ના એવું નહોતું. તો તોડ્યું કેમ? એટલે કે માથામાં તેલ નાખતો હતો. આ હકીકત છે. માથામાં તેલ નાખતો હતો એટલે છૂટું કર્યું. ક્યાં હતા આપણે? કાંકરિયા. બરાબર ને? ભૂલી નથી ગયું, યાદ છે.
છોકરો જરાક મર્યાદામાં માને. બંને જણા કાંકરિયા હવે પહેલી વાર ફરવા માટે નીકળ્યા હતા એટલે પુરુષ સમજુ કરે શું વિચારું એટલે ત્યાં પેલું જૂ છે ને પાંજરે બધા પૂર્યા હોય જાનવરોને એ બધું બતાવવા માટે લઈ ગયો. ત્યાંથી આમ ચાલતા ચાલતા આગળ વધતા હતા. એમાં બીજા બધા જોડે જોડે હાથમાં હાથ નાખીને ફોટા પડાવે એટલે આ કન્યાએ પેલા છોકરાને કીધું કે આ તમે જોવો ને કેવા છો, આ બધા ફોટા પડાવે છે, બધું આવી રીતે બધા હાથમાં હાથ નાખીને ચાલે છે, આમ તમે દૂર દૂર રહો છો. છોકરો કઈ બોલ્યો નહીં, આગળ વધ્યો. પછી પેલા પાંજરા આગળ ઉભા રહ્યા. એમાં એક સિંહ અને સિંહણ બંનેને પાંજરામાં પૂરેલા એક પાંજરું એની આગળ ઉભા રહ્યા. એટલે સિંહણે આમ મોઢું રાખ્યું હતું, સિંહે આમ મોઢું રાખ્યું હતું. એટલે પેલી આમ કોણી મારી કે જો તમાર જેવા જ છે. એક આમ મોઢું રાખે ને આમ મોઢું આમ દૂર દૂર. ત્યાંથી થોડાક આગળ વધ્યા અને પછી એ સમયે વાંદરાનું પાંજરું આવ્યું. અને વાંદરો વાંદરી એકબીજાને ઘડીમાં કાન ખેંચે, ઘડીમાં પૂંછડું ખેંચે, ઘડીમાં ટપલી મારે, આવું બધું કરતા હતા. એટલે કે જો આ લોકોનો પ્રેમ કેવો સરસ છે. અને ત્યારે છોકરો કે હવે તું રોજો, હું તને પ્રેમ બતાવું. એમ કરી નીચેથી કાંકરો લીધો અને એ કાંકરો વાંદરીની તરફ આમ માર્યો. જેવો કાંકરો લઈ અને વાંદરીની તરફ માર્યો એટલે વાંદરો ભાગી ગયો. જે અત્યાર સુધી અડપલા કર્યા કરતા હતા ભાગ્યો. અને પછી એ જ એનો હાથ પકડી અને હવે લઈ જાય છે સિંહના પાંજરા તરફ. અને સિંહણની તરફ કાંકરો જ્યાં ફેંકવા જાય ત્યાં સિંહ આગળ આવી ત્રાડ પાડી. અને પછી કીધું કે જો વાંદરા જેવો પ્રેમ કરવો હોય તો એ છે, અને સિંહ જેવો પ્રેમ દૂર છતાંય હંમેશા તારે માટે હોવ એવો જોઈતો હોય તો હું છું. રહેવું રીતથી રહેતા આવડવું જોઈએ. મર્યાદા ન ચૂકાય. પ્રેમ કરો, અનહદ કરો, બેહદ કરો, મર્યાદા હોય એને ચૂકાય. ક્યારેક આ બધાને પૂછો 15 દિવસે ચિઠ્ઠી મળે કેવો આનંદ. અને અત્યારે તો બે જણા જોડે બેઠા હોય ને તોય બે કેટલી લાઈક આવી, કેટલાય જોયું, કેટલાય શું કોમેન્ટ કરી. ગમે તે ફરવા જાય તો બે માણસ એકબીજા સાથે વાત નથી કરતા, ફોટો લઈને તરત મોબાઈલ લઈને આમ મંડ્યા જ હોય. એક વાત કહું, તમે કોઈ કહેતા નહીં, ખાનગી રાખજો. મને ઘણી વખત વિચાર થાય છે કે આ મોબાઈલ બનાવવાવાળી કંપનીએ કંઈક અંદર કંઈક નાખ્યું તો નથી. આમ તરત જ આમ મોબાઈલ ધરે ને બહેનોના મોઢાને શું થાય છે ખબર નથી પડતી. આમ જતું રહે છે ને આમ જતું રહે છે. ઘણા તો પેલું બોકડા જેવું કરે. શું છે? સરોવરમાં સ્નાન કરો, સંસારમાં રહો, પણ એ વખતે વાત યાદ રાખવાની કે ક્યારેક મગર પગ પકડશે. અને મગર એટલે મગર કાળનું પ્રતીક છે, અને કાળ હંમેશા પગથી જ પકડે છે. કાળ ક્યાંથી પકડે? કાળ પગથી જ પકડે છે. જેને પગ દુખવાની શરૂઆત થાય ને એને સમજી જવાનું પહેલી નોટિસ આવી ગઈ છે. જેને પગ દુખતા હોય એને સમજી જ જવાનું કે પહેલી નોટિસ આવી ગઈ છે. આ ખાલી કરો અને પછી પગ ડૂબ્યા, પેટ ડૂબ્યું. તમે જોજો માણસના જીવનમાં મોત મૃત્યુ નજીક આવવાનું હોય એટલે શું થાય? પહેલા પગ દુખે, પગ દુખ્યા પછી પાચન ક્રિયા જાય, ગરડા થાય, પાચન ક્રિયા જાય, અને પછી કાળ થોડુંક ઉપર આવે એટલે પછી બીપી ડાયાબિટીસની ગોળીઓ એ શરૂ થઈ. એટલું પત્યું. પછી ધીમે ધીમે કાળ ઉપર આવે એટલે દાંત જાય. પછી છે પકોડી ખાય તો તમને જોવાની બહુ મજા આવે.
જે દાંત ન હોય ને પકોડી ખાવા જાય ને એને સીધી પિચકારી માર. પછી પાચન ક્રિયા જાય, પછી દાંત જાય. ઈશ્વરની ગોઠવણ છે, નહીતર આમ જપે જ નહીં. અને પછી કાન જાય. અને પછી વહુ હરતા ફરતા ગાળો દેતી હોય ને એટલે કોઈ પૂછે કે આ તમારી વહુ શું બોલ બોલ કર્યા કરે છે, એટલે કે એને તો અખંડ વિષ્ણુ સહસ્ત્ર ચાલુ હોય. કાન જાય. પછી આંખ જાય. દેખવું નહીં ને એ વાલા. પણ લોટ પાણીનો લાડવો કરશે એ જરૂર નહીં હોય તને ખાવાની. હું તમને બધાને એક વાત કહી દઉં. કોઈ એમ કહેતા હોય કે અમે બ્રાહ્મણ છીએ, કોઈ એમ કહેતા હોય કે અમે પટેલ છીએ, કોઈ એમ કહેતા હોય કે અમે આ છીએ. હકીકતમાં આપણે જેટલા છીએ ને બધાની એક જ નાત છે. અને નાત કઈ છે ખબર છે? વણઝારાની. વણઝારા શું કરે? એક જગ્યાએ રોકાય, એનું કામ પૂરું થાય પછી ત્યાંથી એ નીકળી જાય. એમ હું ને તમે અહીંયા પાત્ર ભજવવા આવ્યા છીએ. એ પતશે એટલે વાસાંસી જીર્ણાની યથા વિહાય. કપડા બદલતા હોય ને એવી જ રીતે આ દેહ બદલવો પડે છે. આ શરીર કપડા બદલતા હોય બદલી નાખવું પડશે. પછી अब तो पीयू घर जाना है. હવે તો એના ઘેર જવાનું છે. અને બીજા બધા વરઘોડા કે વરજોડા જે કરો એ, પણ છેલ્લો વરઘોડો તો નક્કી જ હોય છે. કે તારા લગ્નનું ટાણું એક દી આવશે જીવરાજા જાન તે જબરી જોડાશે જાન તે જબરી જોડાશે. એક સ્મશાનની દિવાલ ઉપર લખેલું હતું અંતે તો બધું રાખ. શું લખ્યું હતું? હું ઘણી વખત જાહેરમાં પૂછું હો કે આ રોજ ફેર એન્ડ લવલી લગાવે એની રખ્યા ઉજળી થાય? રોજ ફેર એન્ડ લવલી લગાવે તો રખ્યા ઉજળી થાય? ન થાય. સ્મશાનની દિવાલ ઉપર લખ્યું હતું અંતે તો બધું રાખ, તું એટલું યાદ રાખ. અંતે તો બધું જ રાખ, તું એટલું યાદ રાખ. સંસારમાં જીવવાનું તો એવી રીતે જીવવાનું. જોજો પાણીમાં નાવડું હોય ને ત્યાં સુધી વાંધો ન આવે. પાણીમાં નાવડું હોય ત્યાં સુધી વાંધો ન આવે, પણ નાવડામાં પાણી ન આવી જવું જોઈએ. જો નાવડામાં પાણી આવે ને તો ડૂબ્યા, તો ગયા. એમ મારો તમારો કોઈનો છૂટકો નથી. આપણે સંસારમાં રહેવું જ પડે, પણ એ પાણીમાં નાવડું હોવું જોઈએ. પણ જો સંસાર આપણામાં આવી ગયો તો ગયા, તો ડૂબ્યા, તો મર્યા. જ્યારે છેલ્લો સમય આવે, પત્ની અને બચ્ચાઓની પાસે મદદ માંગી. તમે જોજો કે છેલ્લી અવસ્થા જ્યારે વૃદ્ધ થઈ જાય, પોતાની જાતે કંઈ કરી ન શકે, ત્યારે બીજાની પાસે અપેક્ષા રાખવી પડે અને બધાથી થાય એટલું કરે. પણ પછી જ્યારે ડોક્ટર જેમ કહી દે કે હવે દવા પૂરી, તો શું કે બાપા રામ રામ કરો. શું કે રામ રામ કરો એટલે ઇન શોર્ટ હવે જાઓ, હવે ભગવાનનું નામ લો, હવે કશું છે નહીં. કશું જ જ્યારે ન રહ્યું ત્યારે કેવળ સૂંઢ બહાર હતી. હાથીએ પૂર્વ જન્મમાં મેં એકવાર પહેલા કહ્યું હતું કે ભૂલથી પણ જો ભગવાનનું નામ લીધું હશે તો ફળ આપ્યા વગર નહીં રહે. કુભાવે લીધું હશે, આળસમાં લીધું હશે, ફળ આપ્યા વગર નહીં રહે. પૂર્વ જન્મમાં ભગવાનની સ્તુતિ કરી હતી અને યાદ આવ્યું સૂંઢ બહાર છે.
અને ભગવાનને બોલાવવા લાગ્યા. હે ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे ગોવિંદ હે ગોપાલ अब तो जीवन हारे हे गोविंद नाथ शरण अब तो जीवन हारे હે ગોવિંદ રાખો શરણ अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे ગોવિંદ હે ગોપાલ હવે તો જીવન હારે. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे ગોવિંદ હે ગોપાલ હવે તો જીવન હારે. ગોવિંદ રાખો શરણ હવે તો જીવન હારે. गोविंद राखो शरण अब तो जीवन हारे ગોવિંદ રાખો गोविंद राखो शरण अब तो जीवन हारे ગોવિંદ રાખો શરણ હવે તો જીવન હારે. गोविंद हे गोपाल अब तो जीवन हारे गोविंद हे गोपाल अब तो जीवन हारे नीर पिबन है तू गयो सिंधु के किनारे. जीवन है तू गयो सिंधु के किनारे नीर पिबन है तू सिंधु के किनारे बसत ग्राम चरण लई पछारे. सिंधु बीच बसत ग्राम चरण लई पछारे सिंधु बीच बसत ग्राम चरण लई पछारे. सिंधु बीच बसत ग्राम चरण लई पछारे गोविंद हे गोपाल अब तो जीवन हारे. गोविंद हे गोपाल अब तो जीवन हारे नाक कान डुबन लागे कृष्ण को पुकारे. नाक कान डूबन लागे कृष्ण को पुकारे नाक कान डुबन लागे नाक कान डुबन लागे कृष्ण को पुकारे. नाक कान डूबन लागे कृष्ण को पुकारे નાક કાન વ્યક્તિના સરદાર છે. અન્યાશ્રય કરી શકવાની તાકાત નથી. માણસ પાસે જ્યાં સુધી અન્યાશ્રય કરવાની તાકાત હોય ત્યાં સુધી અન્યાશ્રયનો માર્ગ નથી. પણ પછી હવે તો અન્યાશ્રય પણ ભગવાને મૃત્યુ એકમાત્ર એવું રાખ્યું છે કે એમાં કોઈનું ચાલે નહીં. મોટામાં મોટું ડોક્ટર હોય ને તો એમાં પણ મૃત્યુમાં એનું ના ચાલે. क्या तो द्वारिका में शब्द गयो शोध मारे. द्वारिका में शब्द गयो सोई गयो बारे द्वारिका में शब्द गयो द्वारिका में शब्द गयो सोई गयो बारे द्वारिका में शब्द गयो सोई गयो बारे कृष्ण 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 को बोलाયું કે ભગવાન દ્વારિકામાં હિંડોળે બેઠા હતા. રાણીઓ વિછોડો નાખતી હતી. માથે કૌસ્તુભ પડી જગારા લેતો હતો. રુક્ષ્મણી કાલ
મહેમાન તરીકે જગદીશભાઈ વિશ્વકર્મા ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવીએ. એમનું સ્વાગત આદિ યજમાનને વિનંતી કરું જલ્દીથી એનો ક્રમ લઈ લે. આમ તો સિંહાસન અર્પણ કરેલું છે અને ભગવાને ઠાકોરજીએ ભગવાન વિશ્વકર્માએ એ કથાઓનો યશ મને આપેલો છે. એટલે સાથે સાથે હમણાં જ સુરતમાં ભગવાન વિશ્વકર્માની કથા કરીને આવ્યા. હવે કલોલ ડીંકુચામાં ભગવાન વિશ્વકર્માની કથા 21 તારીખથી શરૂ થાય છે. મહેસાણામાં હમણાં ભગવાન વિશ્વકર્માનું મહાપુરાણ વિશ્વકર્મા મહાપુરાણ મહેસાણામાં થયું. એ વખતે પણ આપણા નામની ઘણી ચર્ચા થાય, પણ ચૂંટણીનો માહોલ હતો એટલે એ સમયે આપને મળી ન શકાયું. પણ અત્યારે આપ પધાર્યા છો, જલ્દીથી એમનું સ્વાગત વધારીએ. પરમ ગુરુ પરમાત્મા દ્વારકાધીશના ચરણોમાં પ્રણામ, વ્યાસપીઠને પ્રણામ. ઉપસ્થિત શ્રી રાજ્ય કક્ષા મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માને કરબદ્ધ પ્રાર્થના કે સાહેબ આપ ઉપર આવો. વ્યાસપીઠ ઉપરથી કથાના વક્તા પરમ પૂજ્ય વંદનીય શ્રી કર્ણભાઈ શાસ્ત્રી આપને આશીર્વાદ ગ્રહણ કરાવશે. આવેલા મહેમાનો પોથી પર પુષ્પ અર્પણ કરશે. સાથે સાથે અમારા અમરેવાડીના પૂર્વ ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પણ વધારેલા છે. એમને પણ વિનંતી કે જેઓ પોતીના દર્શન કરી આશીર્વાદ ગ્રહણ કરશે. તેમજ સાથે અમારા સમાજનું ઘરેણું અને સમાજ શ્રેષ્ઠી અને સમાજના પ્રમુખ શ્રી હરજીવન કાકા HK પટેલ તરીકે ઓળખાય, એમને પણ વિનંતી આપણા આશીર્વાદ ગ્રહણ કરશો. ધન્યવાદ છે સાહેબ, ખૂબ ખૂબ પ્રભુ પરમાત્માની અસીમ કૃપાથી આપ સૌ અમૂલ્ય સમય ફાળવી અમારી વચ્ચે ઉપસ્થિત થયા છો. આનંદની વાત છે. આજે હરજીવનભાઈ પટેલ એ જે ભગીરથ કાર્ય લઈને બેઠા અને એની અંદર સંતો આવે છે, મહંતો આવે છે, બ્રાહ્મણો પણ આવે છે, સાથે સાથે રાજ્ય કક્ષાથી એટલે કે રાજદ્વારેથી આવા મહામંત્રીઓ પધારતા હોય છે. તો સૌપ્રથમ કહીએ કે હરજીવનભાઈને વિનંતી કરું કે જેઓ મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માનું ચોપડા આપી અને સન્માનિત કરશે. શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા તાળીઓના ગડગડાટથી વધાવીએ. બોલો વિશ્વકર્મા ભગવાન કી જય. પરમાત્મા એમને મંત્રી પદે યશ આપે, વિજય આપે અને કીર્તિ આપે. સાથે સાથે આપણા પૂર્વ અમરેવાડીના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પટેલ વધાર્યા છે. એમનું સાલથી સન્માન કરવામાં આવશે. શ્રી હરજીવનભાઈ પટેલ શ્રી જગદીશભાઈ પટેલનું સાલથી સન્માન કરશે. રાજા રામચંદ્ર ભગવાન કી જે પરમ મિત્ર છે એટલે બધું 64 બધું ઘણો બધો ખીલ આનંદ. સાથે સાથે ઝાલાવાડી સમાજ આપણો સમાજ શ્રેષ્ઠી અને હમણે સારું એવું પદ પ્રમુખનું પરમાત્માની કૃપાથી મળ્યું છે એવા હરજીવન કાકાની વિનંતી કરી કે ઉભા થાવ. હરજીવનભાઈ દીકરા મનાભાઈ જેઓ સાલથી સન્માન કરશે. દ્વારિકાધીશ કી જય. સાથે સાથે શિલ્પાબેન કોર્પોરેટર પધાર્યા છે, તો એમને પણ વિનંતી કે આપ ભગવાનના સન્મુખ આવો. અને બેનને વિનંતી કરી અર્જુનભાઈના ધર્મપત્ની શ્રીને કે એમને સન્માનિત કરવામાં આવશે સાલથી. શ્રી જસુભાઈ પરમ પરમાત્માની કૃપા ઉતરે, ભગવાન તમારી લાજ રાખે, 10 દિશાઓમાં વિજયની પ્રાપ્તિ કરો. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. હવે વિશેષ તો મેં ન કહી શકીએ. હરીશમાં ભગવાનની વાત, ભગવાનના ગુણગાન, ભગવાનનું કીર્તન એ આપણા માટે મુખ્ય ધ્યેય છે. તો વિશેષ ન કહેતા માનનીય શ્રી રાજ્ય કક્ષા મંત્રી એવા જગદીશભાઈ વિશ્વકર્માને આપની અમૃત વાણીનો લાભ અમને 2 મિનિટ બધા આપશો. શ્રી સાહેબ ના પાડી એમ મેં એમને એવું કીધું કે ભાઈ સત્સંગની લિંક તૂટી જશે, ભગવાન અને ભક્તો વચ્ચે મારે નથી આવવું એમ. હું સાચો છું ખોટો છું? સાચો છું ને? મેં કીધું સરસ, અમારા કર્ણભાઈ જોશી સરસ
વાત કરી રહ્યા છે અને એમાં હું વચ્ચે આવીશ તો આખી લિંક તૂટી જશે. પણ તમને બધાને મળીને આનંદ થયો, તમારા દર્શન થયા. અમારા હરજીવન કાકા વર્ષોથી જેમના આશ્રયમાં મને રહેવાનો મોકો મળ્યો છે, મોટા ભાઈ એવા જગદીશભાઈ, આપ સૌના દર્શન કરીને ધન્ય થયો છું અને ખાસ જોશીજીના દર્શન કરીને ધન્ય થયો છું. જય શ્રી કૃષ્ણ. હવે આપણે મુખ્ય થઈને લઈને લક્ષ્યમાં રહીને ચાલી રહ્યા છીએ એવા વંદનીય પૂજ્યપાદ કર્ણભાઈ જોશીને વિનંતી કરીએ, આપ અમને આપના મુખારબંધ પર બિરાજમાન માં સરસ્વતીની અસીમ કૃપાથી ભાગવતનું જ્ઞાન કરાવો. શ્રી કર્ણભાઈ જોશી. કૃષ્ણાય વાસુદેવાય प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो नमः. કૃષ્ણાય વાસુદેવાય हरे परमात्मने प्रणत क्लेशनाशाय गोविन्दाय नमो કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ नंद गोप कुमाराय श्री कृष्णाय नमो नमः. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને प्रणत क्लेश नाशाय गोविन्दाय नमो नमः. ભક્ત જનાનામ કલેશમ હરતિ ઇતિ હરિ. બસ આ બાજુ ધ્યાન આપો. ભક્ત જનાનામ કલેશમ હરતિ ઇતિ હરિ. જે ભક્તોના કલેશને હરી લે છે એ હરિ છે. જે હરિ નામ લે ને એના જીવનમાં કલેશ ન રાખે. જે ભગવાનનું નામ લેશે ને એના જીવનમાં કલેશ નહીં રહે. તમારે કલેશથી બચવું હોય, ક્લેશથી બચવું હોય, કંકાસથી બચવું હોય તો હરિનામ લો. જે ભગવાનનું નામ લે છે ને એને પીડા ઓછી થાય છે. ભગવાને કહ્યું છે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કરે હિ દસ ફલ ચાખા. મારે તમારે આપણા સંચિત કર્મોનું ફળ તો ભોગવવું જ પડે છે, છૂટકો નથી. પણ એ દુઃખની સામે સહન કરવાની તાકાત જો હરિનામ હશે ને તો મળી રહેશે. તમે જો ગીતામાં ભગવાન લડ્યા નથી, નહીં તો એક વખત સુદર્શન ચક્ર ફેરવી દીધું હોત તો બધું એમને પતી જાત. પણ ભગવાને કહ્યું અર્જુન લડવું તો તારે જ પડશે. He is with us, not for us. ભગવાન આપણી સાથે છે, ભગવાન આપણા માટે નથી. આ યાદ રાખીને જીવવું. ભગવાનને સાથે રાખતા. ઘણા લોકો ભગવાનને છે ને જાણે કામવાળા સમજે છે. ના, પેલું બહુ સરસ ભજન હમણાં બહુ બધા ગાય છે. હું કઈ ગાંડો નથી રે, હું કઈ ભેલો નથી રે, હું કઈ ગાડો નથી રે, હું કાંઈ ઘેરો નથી રે. હું કઈ ગાંડો નથી રે, હું કઈ ભેલો નથી રે. હું કાંઈ ગાડો નથી રે, હું કાંઈ ઘેરો નથી રે. જે કોઈનો છેતર્યો છેતરાવો એવો સસરો નથી. હું કઈ ગાંડો નથી રે. હું કાંઈ ગાડો નથી રે, હું કાંઈ ઘેરો નથી રે. બાકી આપણે કરીએ શું ખબર છે? આખું વર્ષ માએ અનુપમા સિરિયલ જોઈ હોય. કઈ સિરિયલ? અનુપમા. માએ સિરિયલ જોઈ હોય, છોકરાએ આખું વર્ષ રખડી ખાધું હોય અને પછી પરીક્ષા આવે ને એટલે હનુમાનજીને કે હનુમાનજી પાસ કરી દેજો, 1 કિલો પેંડા ધરાઈશ.
ત્યારે હનુમાનજી એમ કે હું કાંઈ ગાડો નથી, હું કાંઈ ભલો નથી, હું કાંઈ ગાડો નથી રે, હું કાંઈ ભેલો નથી રે. હું કાંઈ ગાડો નથી, હું કાંઈ ભલો નથી. હું કાંઈ ગાડો નથી રે, હું કાંઈ ભેલો નથી રે. કોઈનો છેતરો છેતરાવ એવું હું નથી. હા, ઈશ્વરે ક્યારેક કૃપા કરીને કંઈક આપે પણ દે. પણ એ વાતને યાદ રાખવી, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરહી તસુ ફલ ચાખા. જો જસ કરહી તસુ ફલ ચાખા. He is with us, not for us. એ આપણી સાથે છે, આપણા માટે નહીં. પ્રહલાદના વંશમાં બલિરાજા થયા અને એ બલિરાજાએ દેવતાઓની ઉપર ચડાઈ કરી. દેવતાઓ હાર્યા અને હારેલા દેવતાઓ ભટકવા લાગ્યા. હારેલા દેવતાઓ ભટકે છે અને એ જ વખતે દેવતાઓએ ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ આ દૈત્યોની આગળ અમારું ચાલતું નથી, કારણ કે દૈત્યોના ગુરુ શુક્રાચાર્ય છે. અમે જેટલા અસુરોને મારીએ એમને સંજીવની વિદ્યા દ્વારા શુક્રાચાર્ય જીવિત કરી દે છે. અમે શું કરીએ? અને ત્યારે ભગવાને કીધું, એક કામ કરો, તમે એમની ઉપર એમના ગુરુની કૃપા છે અને તમે ગુરુનો અનાદર કરો છો એટલે દુઃખી થાઓ છો. ભગવાને કહ્યું, એક કામ કરો, સમુદ્ર મંથન કરો અને સમુદ્ર મંથન કરતા અમૃત નીકળશે, એ અમૃતનું પાન કરો અને દેવતાઓ તમે અમર થઈ જાઓ. દેવતાઓ સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થયા અને ત્યારે ભગવાને કહ્યું, સાંભળો, આ સમુદ્ર મંથન તમારા એકલાથી નહીં થાય. એના માટે તમે દૈત્યોની મદદ લો એમ કહ્યું. અને દેવતાઓ અને દૈત્યો બધા સાથે મળી અને સમુદ્ર મંથન કરવા માટે તૈયાર થયા. સમુદ્રને મથવાનો છે, એના માટે રવૈયો પણ એવડો જોઈએ એટલે મંદરાચલ પર્વતનો રવૈયો કર્યો. વાસુકીના નેત્રા કર્યા. પણ એ મંદરાચળ જો સમુદ્રને તળિયે બેસી જાય તો મંથન ન થઈ શકે. એટલે એ સમયે ભગવાનને કુર્મ રૂપ લીધું અને મંદરાચળ મેરુ પર્વતને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. બોલ કુર્મ સ્વરૂપ નારાયણ દેવ. અમૃત મેળવવા માટે મંથન શરૂ કર્યું. અમૃત મેળવવા માટે મંથન શરૂ કર્યું. અને સમુદ્ર મંથન શરૂ થયું છે. ધ્યાન દેના, સમુદ્ર મંથન અમૃત માટે થયું છે. આ સમુદ્ર મંથન એટલે મનોમંથનનું પ્રતીક છે. મનને ક્યારેક દુર્ગુણો ખેંચે છે અને ક્યારેક સદગુણો ખેંચે છે અને અમૃત મેળવવા માટે જ મનોમંથન કરવાનું હોય. પણ ત્રણ વસ્તુ હોય ને એને જીવનમાં સુખ મળે. ધ્યાન દેના, જેને ત્રણ વસ્તુ આવડી એ સુખનો અધિકારી છે. એક, જેને પીઠ મજબૂત રાખતા આવડતી હોય. ક્યારેય તમારા વિશે વાતો કરનારા તમારી સામે નહીં બોલે, તમારી પીઠ પાછળ જ બોલશે અને એટલે પીઠ મજબૂત રાખતા આવડવી જોઈએ. દુનિયામાં જેટલા આગળથી મારનારા નથી હોતા ને એનાથી અનેક ગણા પાછળથી પીઠ ઉપર પ્રહાર કરનારા હોય છે. પીઠ મજબૂત જોઈએ. તમારી નિંદા કરનાર, તમારી પાછળ કપટ કરનાર, તમારું અહિત કરનાર હંમેશા પાછળ, પીઠ પાછળ હશે. જેને પીઠ મજબૂત રાખતા આવડી એ સુખનો અધિકારી છે. અને પછી મંદરાચળના રવૈયા કર્યા. મંદરાચળ એટલે જેનું મન મેરુ પર્વત જેવું હોય. ગંગા સતીએ કહ્યું, મેરો તો ડગે પડજે ના, મંદરા ડગે નહીં પડવા, ભાગી પડે માનજો. મેરો તો ડગે પડજે ના, મંદરા ડગે નહીં પડવા, ભાગી પડે
દાદાને પૂછ્યું, દાદા તકદીર શું? બધા એવું કે તકદીર શું? તકદીર શું હોય? અત્યારે મારા દાદાએ મને તકદીરની વ્યાખ્યા કીધી હતી કે બેટા, તકદીર એટલે બીજું કંઈ જ નહીં, તૈયારી વત્તા તક એટલે તકદીર. તમારી કામ કરવા માટેની તૈયારી હોય અને ક્યાંક તક મળી જાય એટલે તકદીર. બાકી અડધી રાત્રે કઈ જમીનમાંથી ન નીકળે. તમારી તૈયારી હોય, તમે તૈયાર હો, તક મળે એટલે તકદીર. તો વીજળીને ચમકારે મોતીડા પરો, જ્યાં આવ્યું એનો ઇષ્ટતમ ઉપયોગ જે છે વાસુકીના નેત્ર કર્યા છે, દોરડું બનાવવા નથી ગયા. જે સમયે તમને જે મળે ને એનો ઇષ્ટતમ ઉપયોગ આવડી જાય. આ ઇકોનોમિક્સમાં ભણાવાય એવો સબ્જેક્ટ છે. કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ ક્યારે મળે? દુનિયાની 8મી અજાયબી શું છે? છે કોઈ ઇકોનોમિક્સના સ્ટુડન્ટ? કોમર્સ વાળા કેટલા છે? હાથ ઉપર કરે છે. સાયન્સ વાળા છે? કોમર્સ વાળું કોઈ? એક કાલ્પનિકનો સિદ્ધાંત છે, હેવ્સ એન્ડ હેવ્સ નોટ. કાલ્પનિકનો ઇકોનોમિક્સનો સિદ્ધાંત છે, હેવ્સ એન્ડ હેવ્સ નોટ. લાસ્ટ યર ગણવું હોય એનો સિદ્ધાંત છે. તમને જે સમયે જે મળ્યું ને એનો ઇષ્ટતમ ઉપયોગ. ગુજરાતી મીડિયમ હતું, ઇંગ્લિશ મીડિયમ હતું? ગુજરાતી. વેપાર ખાતાની ઉધાર બાજુ કોમર્સ. હું કોમર્સ, સાયન્સ ને આર્ટ્સ ત્રણે ભણેલો છું એક સાથે. વેપાર ખાતાની ઉધાર બાજુ મતો ખદરો, મહાજન લાગો તોલાઈ, દરવાયો અને રોયલ્ટી. બરાબર? વેપાર ખાતાની ઉધાર બાજુ આવે. જે સમય જે મળ્યું એનો ઇષ્ટતમ ઉપયોગ આવડે. શિંગદાણા ઘરમાં પડ્યા હોય અને થોડી રહી અને તલ વધારે નાખી અને એવી વઘારી નાખી કે સાંજે ચકાચક નાસ્તો લાગે. એવું હોય એક બેન એવી હોય કે આ રોટલી પડી છે, બીજું કશું છે, બીજું કશું શું લાવવું એ વિચાર કરે અને એમાંથી આવડત હોય. એક કાતરથી બરાબર એમાં સમારી અને તળી નાખે, નૂડલ્સ થઈ જાય. સુખ મળે. બાકી એમને આ હોય તો જ સુખ, એવું કરનારને ક્યારેય સુખ નથી મળતું. અમૃતની અપેક્ષા, જ્યારે સુખની અપેક્ષા રાખો ને ત્યારે પહેલામાં પહેલી દુઃખની તૈયારી રાખવી. આજના યુવાનોમાં સૌથી મોટી જો કોઈ તકલીફ હોય તો ત્રીજા દિવસે એક વ્યક્તિ આત્મહત્યા કરે, તમે છાપામાં વાંચો છો. અરે રોજનો એક આત્મહત્યાનો કેસ તમે છાપામાં વાંચો છો. કેમ? માણસોમાંથી શું ગયું? સહન શક્તિ ગઈ. અત્યારે આપણી જે માનસિકતાઓ છે ને, હું બહુ ચેતવું છું, સાવધાન કરું છું બેનો, ક્યારેય કથા સાંભળ્યા પછી આજ પછી તમારા ઘરમાં દીકરી નાની હોય તો એનો ડાન્સ કરતો, એને
નાચતો અથવા તો એને કંઈક આવડત હોય અને એ આવડત બતાવતો વિડીયો ક્યારેય સ્ટેટસમાં મૂકશો નહીં. આ બહુ મોટું નુકસાન કરે છે. આ છોકરાઓની માનસિકતા ઉપર બહુ મોટી અસર પાડે છે. ક્યારેય ન કરશો. અને જેટલા લોકો વોટ્સએપના સ્ટેટસમાં અને ફેસબુકના સ્ટોરીમાં પોતાના છોકરાના રિઝલ્ટ મૂકતા હોય, સાવધાન થઈ જજો. આ તમે તમારા પગ ઉપર કુહાડો મારી રહ્યા છો. મૂકે છે ને બધા, હા કે ના? છોકરાઓના એ તમારા આઈટીઆર મૂકો ને ખબર પડે. મૂકી શકે? મેહુલભાઈ મુકાય? કયું ભરો છો? ચોથું ત્રીજું 1 ભરો છો? વાહ. તમે ડોક્ટર કયું ભરે છે? 3 4 ડોક્ટર કઈ બાકી આ બધું છે ને તમને બધાને જ પૂછાય. બાકી આ 15S ને 15G જ ભરતા હોય. TDS સુધીની ચિંતા હોય. સફેદ વાળાને 15H 15G થી આગળ વિચારવાનું નહોતું. અને તમે વિચાર કરો, આ યુવાનો તમારો થોડો પક્ષ લો છો કે આ વડીલો જેટલા બેઠા છે ને, તમારા સમયમાં ભેગું કરવું થોડુંક સહેલું હતું. અત્યારે તો લાખ કમાય તો 40,000 તો જાય જ છે. સીધા 40 લઈ લે છે, કાપીને જ આપે છે. બાકીનો ખર્ચો થઈ જાય છે. પણ જ્યારે સુખની અપેક્ષાએ કંઈ કરો ત્યારે યાદ રાખો, દુઃખની તૈયારી. લેસ્ટરમાં લંડનની અંદર એક ક્લાસ 1 અધિકારી, બહુ સારી નોકરી કરતા એક વ્યક્તિ આત્મહત્યા કરી. અને પછી એના જીવનમાં એને બધી જ સક્સેસ મળેલી છતાં એ વ્યક્તિ આત્મહત્યા કરી. એની પાછળ એક ટીમ બેસાડવામાં આવી કે આ વ્યક્તિ, આટલો બધો ભણેલો વ્યક્તિ, આટલો બધો સુખી વ્યક્તિ, એને આત્મહત્યા કેમ કરી? એના માટે સંશોધન શરૂ થયું. અને સંશોધનનો રિપોર્ટ જ્યારે તૈયાર થયો ત્યારે એમાં લખવું પડ્યું કે ઇઝ પ્રોગ્રામિંગ ફોર સક્સેસ. એનું મગજ સફળતા મેળવવા માટે પ્રોગ્રામિંગ થયેલું હતું, પણ એ નિષ્ફળતાને પચાવી શકે એટલી તાકાત એનામાં નહોતી. બહુ ધ્યાન રાખજો. નિષ્ફળતા જેને પચાવતા આવડે ને એ જ જીવી શકે. નહીં તો મનુષ્ય તમે ક્યારેય તમારા છોકરાઓના આવા, અને એમાં મહેરબાની કરી અને આ માવરોએ જે ત્રાસ વર્તાયો છે ને દીકરીઓની માં, સહેજ છોકરામાં કરતું થાય ને તરત સ્ટેટસમાં મૂકી દો છો. આ આગળ જતું બહુ નડશે. ક્યારેય ન કરશો. એ છોકરાને માનસિક પ્રેશર એ પછી જે એને કારણે થઈને આવે છે એ બહુ નડશે. છોકરાઓના રિઝલ્ટ મૂકો એના કરતા તમારી આવક જાવક મૂકો ને તો ખબર પડે તમે શું કર્યું. કોઈ નહીં મૂકી શકે. વધારે હશે એ નહીં મૂકી શકે, નહીં હોય એ નહીં મૂકી શકે. અમુક વસ્તુ છે ને બહુ બદલવાની, બહુ સુધારાની જરૂર છે. હા, ખરેખર આપણે જ્યારે નાના હતા ને ત્યારે ગાતા સોટી પડે ચમ ને વિદ્યા આવે. અત્યારના કોઈ માસ્તરને કહેવાય? અત્યારે કોઈને કહેવાય? આપણે તો બે વધારે માર ચોખા શીખવાડજો આવું કહેતા હતા. અત્યારે તમે કહી શકો? મેહુલભાઈ તમને એવું કીધું હશે, ખાધેલું છે. પણ તમે તમારા દીકરા દીકરી માટે કહી શકો? કહેવાય? અત્યારના માસ્તરને કહેવાય? ન કહેવાય, કારણ કે આપણી વખતે માસ્તર અલગ હતા. અત્યારે તો ઘરની દાજ કાઢે અને કહેવાય જ નહીં અત્યારે. અત્યારે તો એમ કહીને ખબરદાર જો આંખ કાઢી છે એવું કેવું પડે, કારણ કે સમય બદલાઈ ગયો. સમય બદલાયો અને સમય પ્રમાણે ગોઠવાવું પડે. સમય પ્રમાણે રહેવું પડે. સમય પ્રમાણે વર્તવું પડે. જીવનમાં ક્યારેક
ક્યાંક કશું ના મળે ને તો ચિંતા ન કરવી, કારણ કે જ્યારે કશું બીજું નથી મળતું ને ત્યારે અનુભવ તો ચોક્કસ મળે છે. જ્યારે બીજું કશું જ તમને ફાયદો ન થાય ત્યારે જીવનમાં અનુભવ તો ચોક્કસ મળે જ છે. અમૃતની અપેક્ષાએ મંથન કર્યું તું, નીકળ્યું હળાહળ વિષ, ઝેર નીકળ્યું, આકાશમાં ફેલાવા લાગ્યું. અને આ વિષ જો સંસારમાં જાય તો આ સંસારનો નાશ કરી નાખે. એટલે દેવતાઓ એકબીજાને કહે છે તમે પીઓ, તમે પીઓ, તમે પીઓ. અમૃત મળ્યું હોય ને ત્યારે બધા એમ કે પહેલા અમે, પહેલા અમે, પહેલા અમે. પણ વિષ નીકળ્યું કે પહેલા તમે. આ દુનિયાની રીત છે. તમારી પાસે હમણાં કોકને ખબર પડે કે વીઘો વેચાયો છે, કરોડ આયા છે, એટલે અમારું ધ્યાન રાખજો, અમારા આમ જોજો. ખબર પડે કે આ દેવામાં ડૂબ્યો છે તો શું થાય? કોઈ આવે, ફિલ્મનું સોંગ ગવાય. એક ફિલ્મનું સોંગ હતું કે સુખ કે સર્વ સાથી દુઃખ में न દેવતાઓએ જઈને મહાદેવને કીધું, નારાયણે કહ્યું છે આ વિષ પી જાઓ. અને નારાયણે કહ્યું છે એ બધે સાંભળ્યું અને મહાદેવે હાથ લંબાવ્યો અને મહાદેવ વિષ પીવા લાગ્યા.
અને ભાંગનું વ્યસન નથી. શું કહ્યું છે પુષ્પરંગને? ભુવન ભય ભંગ વ્યસનીના. આ ભુવનના ભયને ભાગવાનું વ્યસન માને